જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ડુંગળીનું કામ ચાલુ છે અને ઓલમોસ્ટ મોળાઈ રહેવા એવી છે. બધા ઢગલા પાડેલા છે, થેલા પહેલા બધું ભરવાનું છે. જો અમારે અહીંયા બધા મિત્રો મોળે છે. અહીંયા જો બે ઢગલા પાડેલા છે, એક આમ છેલે છે, દેખાય છે. આપણે બધા ઠેલા મોળી એટલે ડુંગળી મોળી છે. ડુંગળી બસ હવે અહીંયા લાંબે લાંબા બે હરિયા મોળવાના બાકી છે. મોળાઈ જાય એટલે ઠેલાનું કામ ચાલુ કરવાનું છે અને પાછું આજ સાંજે જવાનું છે મોવા. મિત્રો આ ડુંગળીનો દડો તો તમે જોવો કેવો મસ્તીનો રૂપાળો ન ખાવો હોય તો ખાવાનું મન થઈ જાય એવો છે. પણ અત્યારે ભાવ તમે સાંભળી જાઓ ને તો એમ થાય કે ઓહો આ ડુંગળીને તો છે ને શું કહેવું મારે. અત્યારે શું કહેવાય કે જે છે ડુંગળીનું કાંઈ એમ વેલ્યુ જ નથી. અત્યારે 100 રૂપિયા ભાવ, 150 રૂપિયા ભાવ. તો આમ કેટલી મજૂરી લાગે વિચાર તો કરો. ટ્રેક્ટર ઓછું થઈ ગયું છે તો એને થોડુંક પાઈ દઈ. ડુંગળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ, એના ઠેલા નાખવા થઈ ગઈ. તો વહેલા એ પહોંચી જઈએ તો તમને બધું બતાવવાના છીએ અને તમે જોજો, મજા આવશે. કેવી ડુંગળીની આવક છે. કાનભાઈ મંડાઈ ગયા છે, પૂરો રેસ આપી દીધો છે. સામો પડે એટલે થોડીક તકલીફ પડતી. હવે મિત્રો ડુંગળી નાખવા જઈએ છીએ. કાનુભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને આપણે પાછળ બેઠા છીએ. માયક હારે નથી, નકર અવાજ હોય છે. માયક નથી પાછળ. કાનભાઈ છે ને એ આપણે ડાકલાની બાટી બોલાવે છે. પાછળ બેઠો સાંભળું છું. મોજમાં આવી ગયેલો છે અત્યારે ડ્રાઈવર. સોશિયલ મીડિયા આશ્રમે આપણે પહોંચી ગયા છીએ. આપણે સોશિયલ મીડિયા આશ્રમ અહીંયા રસ્તામાં જ આવે છે. જોઈ લો પોપટભાઈ આહિર અમારા બહુ સારું સુંદર કામ કરે છે. સોશિયલ મીડિયા થકી અને તમારા બધાના સાથ સપોર્ટ થકી આ છે પોપટભાઈનો સોશિયલ મીડિયા આશ્રમ. ખૂબ સરસ માહિતી અને ખૂબ સુંદર માર્ગદર્શન મળે છે. રસ્તામાં બહુ જતા હો ને તો અવશ્ય મુલાકાત લેજો. ટોલ ગેટ આવી ગયો છે મિત્રો. આ આઈસર ઊભું ન રહ્યો, બાકી ટોલ ગેટ છે. જેવા જ ખવડે એમ કે 120 રૂપિયા હતો. હવે ફોન કરવો પડે તો તમારે યાર ગાડી રખાય છે. આમાં આપણે કોઈને ફોન ન કરવો પડે. સીધું વયું જ જાય. જોયું અમારા કાંદાતાનો પાવર. મિત્રો આપણે હવા ઓલમોસ્ટ પહોંચવામાં છે. ડુંગળીના કારખાના ચાલુ થઈ ગયા છે. એકચ્યુઅલીમાં છે ને મિત્રો આમાં એવું છે કે અહીંયા સ્મેલ બહુ ડુંગળીની. ફાઇનલી મિત્રો મહુવામાં પહોંચી ગયા છે. ડુંગળીની આવક તો જોરદાર છે, કારણ કે ટ્રકો લાઈનમાં ઊભા છે. બતાવું અહીંયા હું ડખો છો. ટ્રકો બધા ઊભા છે જોરદાર. લાઈન છે લાઈન. હવે ડખો ચલો છે. મિત્રો ધોળી ડુંગળી ને લાલ ડુંગળી ને લાઈન છે ને બોલજો. હજી તો આવવાનું ચાલુ છે અને અડધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. તો એવું લાગે છે કે ડુંગળીની આવક છે ને જોરદાર છે મિત્રો. બધું આપણે તમને અહીંયા દેવળિયાની વાડીમાં બધું બતાવવાનું. મિત્રો અત્યારે મહુવા સિટીનો નજારો એકદમ જોરદાર છે. હો ભાઈ શાંતિ લાગે જોરદાર છે. હો ભાઈ અહીંથી આ બાજુ તો નહીં, પણ આ બાજુ જોરદાર છે. તો મિત્રો અહીંયા આપણે ડુંગળી ઉતરવાની છે. વાહનોની તો સ્પોટ હશે. આપણે ઉપરથી તમને લાઈન લોક બધો બતાવી દઈએ. જોજો અમારી આગળ એક ટ્રેક્ટર છે. પક્કો જોરદાર છે. હો બાકી આખી મિત્રો હેડથી અલગ વાડી છે. અહીંયા બધી ડુંગળી એમ જો ઉતરે વાટ માર. મિત્રો અહીંયા છે ને જોરદાર ડુંગળીની બધી વાડી છે આખી. આ મહુવા હેડથી આ દેવળિયાની વાડી કહેવાય. અહીંયા જુઓ બધું આપણું લાઈનમાં ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે.
અને અહીંયા દોરીઓ છોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. અમારા કાનભાઈ બધા ઓર્ડર આપે છે અને અમે છે ને દેવળિયાની વાડીમાં અત્યારે હાલ ઊભા છીએ. ઓહો મિત્રો, ડુંગળી આમ કેટલી યાર આપણા ખેડૂતોને આમ જે જોઈને દિલ ખુશ થાય કે બધા ડુંગળીમાં રસ ધરાવે. જોરદાર હો બાપા. મિત્રો આપણા લોકોને ડુંગળી ઉતરી ગઈ છે અને અમે લોકો છે એ હવે ઘેરે જવા નીકળીએ છીએ. જોઈ લો અહીંયા ધૂળની ડમરી ચડે અને બધા વાહનો આવવાના ચાલુ છે. આપણે ઉતરી ગઈ છે, અહીંયા ઉતારી નાખેલી છે. અહીંયા એક બીજું ટ્રેક્ટર આવે એની જગ્યા રાખેલી છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક મારવાનું ભૂલતા નહીં. તલવારું લીધી છે એની ઓળખાણ દેવી પણ એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ ગયો. એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય. તમારા આકાશી ઉપર પથારી કરી રહ્યા ને યાર. સમય આવે તેથી કહી દેવાય. આ સર જાડેજા કચ્છમાં જતા ધોરણના લઈને આવી એક નાની એવી સુરસારી બાપુ ખાઈ જાય. હવન છે, વાવાઝોડું છે, ન લઈ જાઓ. બીજી વાર કીધું ત્યારે એક બાજુ લઈ જઈને કીધું કે જેસર જાડેજાનું ના બાપુ તો કસનો કાળો નાક કહેવાય કે હું શું. અરે બાપુ તમને ના છોડી પડાય. સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર. અને જો ઓળખાણ ન આપો તો કેળા આપણે બદલાવા પડે. જમવા આવી ગયા છે મિત્રો, પંજાબીઓ. કાનુભાઈ બહુ બાટી બોલાવે છે. મિત્રો ડુંગળી લઈને તો આવ્યા, પણ આજે મને એવું લાગે કે ડુંગળી નહીં થાય એટલે તો હવે કાનુભાઈ અમને ભૂકા બોલાવશે. જોવા મંડાઈ ગયા છે બે ભાઈ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं. मुझे